ઉપરના લેવલે જે ભ્રષ્ટાચાર છે, જે અમિતભાઈ ચાવડાની વાત છે કે ગ્રાઉન્ડ લેવલે તમે પૈસા ભેગા કરીને ઉપરના લેવલે પહોંચાડો છો કે જે પણ કઈ આ તમે બધું કરો છો એ ભ્રષ્ટાચારનું શું, અને ભ્રષ્ટાચાર નથી જો એવી કોઈ વાત કરતું હોય તો એને સુરતના વિઝ્યુઅલ દેખાડી દેવા, રાજકોટના વિઝ્યુઅલ દેખાડી દેવા, કેટલું પાણી ત્યાં ભરાઈ ગયું છે, કયા પ્રકારના ઇલીગલ કન્સ્ટ્રક્શન કરી દેવામાં આવ્યા છે, કયા પ્રકારની કોઈ મંજૂરીઓ વગર બધું થયું છે. અરે બહુ સ્પષ્ટ વાત હતી કે જો કોઈ બહુ સ્પષ્ટ વાત હતી કે જો કોઈ એમ કહેતું હોય કે ભ્રષ્ટાચાર નથી તો એક સમયના જે માજી મુખ્યમંત્રી હતા એના બહુ સ્પષ્ટ વાત આવતી હતી કે આ ભાજપના શાસનમાં કે એના બંગલાની સામે એક બંગલો હતો ને ત્યાં રાજકોટથી બધા આવીને કેવી રીતના આખું બધું ફાઇલો ને બધું મેનેજ કરતા, ને કોઈ ત્યાં જાય તો કે સામે જાઓ, એમના પત્ની શ્રી દ્વારા મોકલવામાં આવતા, સામે બધા શું કરી આવતા એ બધાને ખબર છે. એટલે ભ્રષ્ટાચાર નથી એ વાત ખોટી છે. ભ્રષ્ટાચારની ચર્ચાઓ થાય છે પણ ભ્રષ્ટાચાર નાબૂદ નથી થતો, ને ભ્રષ્ટાચાર દિવસે ને દિવસે લીગલાઇઝ થતો જાય છે. ક્રિપ્ટોકરન્સી રૂપે, ચેક રૂપે કોઈ પૈસા લે છે ભ્રષ્ટાચારના, એમ કે છે કે આ તો અમે અમારી કન્સલ્ટિંગ સર્વિસ કેના, પણ એ ભ્રષ્ટાચાર છે.